મારા જીવનમાં બનેલી આ સત્ય ઘટના છે। હું ગુજરાતના નવસારી જિલ્લાની રહેવાસી છું। હું એક પરિણીત મહિલા હતી। મારા પતિ મને ખૂબ જ પ્રેમ કરતા હતા। મારી જિંદગી સ્વર્ગ જેવી હતી। મારા પતિ મને દરરોજ આનંદ આપતા હતા। સતત 1 વર્ષ સુધી આનંદ કર્યા પછી મને એક પુત્રનો જન્મ થયો અને ત્યાં અચાનક મારા પતિનું એક અકસ્માતમાં અવસાન થયું। મારી ઉપર દુઃખના ડુંગરો તૂટી પડ્યા। મારા પતિના અવસાન પછી મારા સાસુ સસરા, દેવર અને દેરાણી, જેઠ જેઠાણી, ઘરના બધા લોકો મારી સાથે ખરાબ વર્તન કરવા લાગ્યા। ઘર ખર્ચ માટે મને કોઈ 1 રૂપિયો પણ આપતા નહીં। મારા ઉપર ખૂબ જ મોટી મુશ્કેલી આવી। મારા જેઠ અને દિયરના છોકરા પ્રાઇવેટ સ્કૂલમાં ભણતા હતા। તે સ્કૂલ ખૂબ જ સારી હતી, પરંતુ મારી પાસે એટલા બધા પૈસા નહોતા કે હું મારા છોકરાને ત્યાં અભ્યાસ માટે મૂકું। મેં મારા પરિવારના લોકોને કહ્યું કે મારે છોકરાને પ્રાઇવેટ સ્કૂલમાં દાખલ કરાવવા છે। ત્યારે કોઈએ 1 પણ રૂપિયો ન આપ્યો। તે બધા પોતપોતાની મજબૂરી બતાવવા લાગ્યા। મારા સાસુ સસરા મને મેણા મારતા કે તે મારા પુત્રને ભરખી લીધો છે। તે લોકોએ મારી મદદ ન કરી। મારો છોકરો 6 વર્ષનો થઈ ગયો। મેં તેને એક સરકારી શાળામાં દાખલ કરાવ્યો, કારણ કે સરકારી શાળામાં કોઈ ફી લેવામાં આવતી નહોતી। મારી પાસે સારા કપડાં લેવાના પણ પૈસા નહોતા। ધીમે ધીમે મને સમજવા લાગ્યું કે મારી જિંદગી આવી રીતે પસાર નહીં થાય। મેં મારી સહેલીને કોઈ કામ માટે કહ્યું તો તેણે મને એક પ્રાઇવેટ બેંકની અંદર ક્લાર્કની નોકરી અપાવી। જ્યારે હું ઇન્ટરવ્યૂ દેવા ગઈ તો મેં પહેલેથી જ નક્કી કર્યું હતું કે ઇન્ટરવ્યૂ લેનારને હું મારા રૂપથી પાગલ બનાવી દઈશ। મેં એક બ્લેક કલરની સાડી પહેરીને ઇન્ટરવ્યૂ દેવા માટે ગઈ। જ્યારે હું અંદર ગઈ તો એક આધેડ યુવાન હતો। તે મને જોતાં જ પોતાની ઉપર કાબૂ રાખી શક્યો નહીં અને તેણે ઇન્ટરવ્યૂ લેવાને બદલે કંઈક બીજું જ લઈ લીધું અને મને નોકરી ઉપર રાખી દીધી। હવે દર મહિને 15,000 રૂપિયા પગાર મને મળવા લાગ્યો, જેને લીધે મારું ઘર ચાલવા લાગ્યું। થોડા સમય પછી મેં મારા પુત્રને સારી સ્કૂલમાં દાખલ કરાવ્યો। બેંકમાં મારી મુલાકાત પંકજ નામના યુવાન સાથે થઈ। તે મારી સાથે બેંકમાં કામ કરતો હતો અને તે મને પસંદ પણ કરતો હતો અને કદાચ તે મારી સાથે લગ્ન કરવા માંગતો હતો। એક દિવસ પંકજે મને કહ્યું, લલિતા, તું ખૂબ જ સુંદર છે અને તારો સ્વભાવ પણ ખૂબ જ સારો છે। હું તને ઘણા સમયથી પસંદ કરું છું, પણ હું તને કહી શકતો નહોતો કે હું તને ખૂબ જ પ્રેમ કરું છું અને હું તારી સાથે લગ્ન કરવા માંગુ છું। મેં તેને કહ્યું, તમે ફરીવાર વિચારો, કારણ કે હું વિધવા છું અને મારે એક 6 વર્ષનો દીકરો પણ છે, છતાં તમે વિધવા સાથે લગ્ન કરશો? તે થોડી વાર માટે ચૂપ રહ્યો। પછી તેણે કહ્યું, હા, હું કરીશ, કારણ કે હું તને દિલથી સાચો પ્રેમ કરું છું। કોઈ પણ વ્યક્તિ સારા સમયમાં તારો જીવનસાથી બની શકે છે, પરંતુ મુશ્કેલીના સમયે કોઈ તમને સાથ આપવા માંગતું નથી। પંકજે મારી આંખોમાં આંખો નાખીને કહ્યું, લલિતા, હું તારા મુશ્કેલ સફરમાં તારો જીવનસાથી બનીને તારી સાથે ચાલવા માંગુ છું। હું મનમાં ને મનમાં વિચારવા લાગી કે આ કેટલો સારો માણસ છે, જે એક વિધવા સ્ત્રી સાથે લગ્ન કરવા માંગે છે, જેને 6 વર્ષનું બાળક પણ છે, કારણ કે આજકાલના છોકરાઓને 17-18 વર્ષની નવી અને તાજી ફ્રેશ કન્યાઓ જ ગમે છે, જે એકદમ ફિલ્મની હિરોઈન જેવી લાગતી હોય। અત્યારના સમયમાં કોણ મારી જેવી 27 વર્ષની વિધવા સાથે પ્રેમ કરવા માંગે છે? આ બધું વિચારીને હું પંકજના પ્રેમમાં પડી ગઈ અને મેં તેની સામે લગ્ન કરવાનું નક્કી કર્યું। પંકજે કહ્યું કે થોડા દિવસ પછી મારી માતા તને મળવા આવશે, પછી આપણે બંને મંદિરમાં જઈને ઈશ્વરની સાક્ષીએ લગ્ન કરીશું। હવે તેની માતા આવે તેની અમે બંને રાહ જોવા લાગ્યા। આજે શનિવાર હતો અને સાંજે અમે બંને અમારી ઓફિસનું કામ પૂરું કર્યું। ત્યારે પંકજે મને તેની સાથે ડિનર પર આવવા માટે કહ્યું। હું પણ તેની સાથે ખૂબ જ પ્રેમ કરતી હતી, તેથી હું ડિનર માટે તેની સાથે ગઈ। તે મને શહેરની સારી હોટલમાં ડિનર માટે લઈ ગયો। ત્યાંનું ભોજન ખૂબ જ સારું હતું। ડિનર કરીને અમે બહાર આવ્યા ત્યારે પંકજ મને પોતાના હાથમાં લઈને કિસ કરવા લાગ્યો। મને પણ આ બધું ખૂબ સારું લાગ્યું, કારણ કે તે મારા પતિ થવાના હતા અને અમે બંને આનંદથી એકબીજાને આલિંગન આપીને બકી કરી રહ્યા હતા। થોડીવાર પછી અમારી અંદર અલગ પ્રકારની ઉર્જાનો સંચય થયો। તેણે કહ્યું, લલિતા,
ચાલ આજે કંઈક અલગ અને નવું કરીએ. તો મેં તેને કહ્યું, પરંતુ આપણા બંનેના હજી લગ્ન થયા નથી. તો તે કહેવા લાગ્યો કે તું પણ લલિતા જૂના જમાનાની મહિલાઓની જેમ વાત કરે છે. મારી માતા થોડા દિવસમાં અહીં આવવાની છે અને તેને આવ્યા પછી આપણે ચોક્કસ થોડા દિવસોમાં લગ્ન કરીશું. અને આપણે લગ્ન પછી જે મજા માણશું એ મજા અત્યારે પણ થઈ શકે છે. લગ્ન પહેલાં આનંદ કરવો એ મને થોડું વિચિત્ર લાગતું હતું, પણ પંકજ મારો થનારો પતિ હતો. તેની વાતને હું કઈ રીતે ઠુકરાવું? મેં કહ્યું ઠીક છે. તે મને તેની બાઇક ઉપર બેસાડીને તેના ફ્લેટ ઉપર લઈ ગયો. તેણે એસી ચાલુ કર્યું. થોડી જ વારમાં 0 ડિગ્રી ઉપર ઠંડક થઈ ગઈ. અમે બંને એક પાગલ કપલની જેમ એકબીજાને હક કરવા લાગ્યા. હું પણ તેને પસંદ કરવા લાગી હતી. તે મારા પર સૂઈ ગયો અને મને પ્રેમ કરવા લાગ્યો. એસીની ઠંડી પવન આનંદ આપી રહી હતી. હું ખૂબ જ આનંદ અનુભવી રહી હતી. મારા પતિના અવસાનને 3 વર્ષ થયા હતા અને આ 3 વર્ષમાં મેં ક્યારેય પણ આટલી આનંદની ઘડી માણી નહોતી. હું પંકજ દ્વારા સખત મોજ કરવા માંગતી હતી. હું તેની સાથે થોડા દિવસ પછી લગ્ન કરવા જઈ રહી હતી, પરંતુ હું આજે મારા લગ્નની રાત ઉજવવાની હતી. હવે રાતના 10 વાગી રહ્યા હતા. મેં પંકજને કહ્યું મારે જવું પડશે અને હું તેનો હાથ છોડાવવા લાગી. તો તેણે કહ્યું જાનુ, હવે રાત થઈ ગઈ છે, તને બસ પણ નહીં મળે, તું અત્યારે ક્યાં જઈશ? તેથી હું આજે તેના ઘર પર રોકાઈ ગઈ. હવે ધીમે ધીમે આનંદ કરવાનું મને રોજ મન થવા લાગ્યું. અમારી બેંક સાંજે 6 વાગ્યે બંધ થઈ જતી. તે પછી પંકજ મને કોઈ સારી હોટલમાં જમવા લઈ જતો અને પછી અમે તેના ફ્લેટમાં પહોંચી જતા. ધીમે ધીમે 4 મહિના વીતી ગયા, છતાં પંકજની માતા આવી નહીં. હું ખૂબ જ ચિંતામાં હતી. મેં પંકજને કહ્યું, તું કહેતો હતો કે તારી માં 2 મહિનામાં આવશે, પણ અત્યારે તો 4 મહિના થઈ ગયા, તારી માં કેમ ન આવી? તે થોડો નર્વસ હતો. તેના કપાળ ઉપર પરસેવો થવા લાગ્યો. તે અચકાતા બોલ્યો, મેં ગઈકાલે મમ્મી સાથે ફોન પર વાત કરી હતી. તે આવતા વીકમાં આવવાની છે. મને થોડી શંકા થઈ કે આજે પંકજ જૂઠું બોલે છે, પણ મને તેના ઉપર વિશ્વાસ હતો. આજે ફરીવાર ઓફિસથી રજા પછી અમે તેના ફ્લેટ ઉપર ગયા. આજે પણ અમે મન ભરીને આનંદ કર્યો. પંકજ મારો થનારો પતિ હતો અને હું થોડા દિવસની અંદર તેની સાથે લગ્ન કરવાની હતી. તે મારા અનાથ પુત્રને તેના પિતાનો દરજ્જો આપવાનો હતો, તેથી હું તેનો દિલ તોડી શકતી ન હતી. રાત્રે 11 વાગ્યે ઘરે પહોંચી તો મારો પુત્ર મને પૂછવા લાગ્યો કે મમ્મી, તમે ક્યાં ગયા હતા? હું મારા પુત્રને શું કહું? હું કંઈ બોલી નહીં અને તેને ચોકલેટ આપી. આ જ રીતે પંકજે મને 6 મહિના સુધી કસરત કરાવી અને એક દિવસ મને તેની ઉપર ખૂબ જ ગુસ્સો આવ્યો. મેં તેને બૂમ પાડીને પૂછ્યું, પંકજ, તારી માં ક્યારે આવશે? તે સાચું અને મને સ્પષ્ટ રીતે જણાવ. પંકજ નીચે નજર રાખીને ધ્રુજી રહ્યો હતો. તેણે ધ્રુજતા અવાજમાં કહ્યું, મારી માં ક્યારેય નહીં આવે, કારણ કે મારા લગ્ન ઘણા વર્ષ પહેલાં થઈ ગયા છે. મેં તેને કહ્યું, પણ તે મને મારી સાથે લગ્ન કરવાનું વચન આપ્યું હતું, તેનું શું? તો તે કહેવા લાગ્યો, આ ફક્ત એક તેને આપેલો લોલીપોપ હતો. મેં તારો ફાયદો ઉપાડવા માટે આવું કર્યું, અને તારી જેવી મહિલા સાથે કોણ લગ્ન કરે? પંકજે તે પછી મારી સાથે સંબંધ તોડી નાખ્યો. તેણે 6 મહિના સુધી મારા શરીરનો આનંદ માણ્યો. મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરો જોવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ ધન્યવાદ.